નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 10 એપ્રિલ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતાં પહેલાં જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે એ બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. તો શરૂઆત કરીએ. સૌપ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નો જવાબમાંથી કેટલા પ્રશ્નો જવાબ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નો જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી કેટલા સાચા છે. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, જેમાંથી 5 પ્રશ્નો ભારતની ભૂગોળના છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ભારતના ઇતિહાસના પ્રશ્નો છે. તો તમે તમારા આન્સર આપવાની છે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે આયુષ મંત્રાલયના નેજા હેઠળ આયોજિત 2 દિવસીય ગ્રાન્ડ કન્વેન્શનનું આયોજન ક્યાં કરવામાં આવશે? અહીંયા રહી ગયું છે લખવાનું, ક્યાં કરવામાં આવશે. તો જવાબ આવશે મહાત્મા મંદિર, જે ગાંધીનગરમાં આવેલું છે ત્યાં. તો હોમિયોપેથીના સ્થાપક ડૉક્ટર સેમ્યુઅલ હેનમેન, એમની જન્મજયંતિ નિમિત્તે વિશ્વ હોમિયોપેથી દિવસ 2025 ગુજરાતને તબીબી જ્ઞાનના વૈશ્વિક નકશા પર સ્થાન આપીને ઇતિહાસ રચવા માટે તૈયાર છે. આયુષ મંત્રાલયના નેજા હેઠળ આયોજિત 2 દિવસીય ગ્રાન્ડ કન્વેન્શનનું આયોજન સેન્ટ્રલ કાઉન્સિલ ફોર રિસર્ચ ઇન હોમિયોપેથી, નેશનલ કમિશન ફોર હોમિયોપેથી અને નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હોમિયોપેથી દ્વારા સંયુક્ત રીતે 10 અને 11 એપ્રિલ, એટલે કે આજનો દિવસ અને આવતીકાલનો દિવસ, તો મહાત્મા મંદિર કન્વેન્શન અને એક્ઝિબિશન સેન્ટર ગાંધીનગર ખાતે કરવામાં આવશે. આ વર્ષે સંમેલનનો વિષય છે અધ્યયન, અધ્યાપન એવં અનુસંધાન, જે હોમિયોપેથીના વિકાસ માટે 3 પાયાના સ્તંભોને પ્રકાશિત કરે છે. આયુષ મંત્રાલયના રાજ્ય કક્ષાના મંત્રી છે શ્રી પ્રતાપરાવ જાધવ તથા આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રાલય હસ્તે આ કાર્યક્રમનું ઉદ્ઘાટન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં સમગ્ર વિશ્વમાંથી આશરે 10,000 પ્રતિનિધિઓ ભાગ લેશે એવી અપેક્ષા છે, જે હોમિયોપેથીના ઇતિહાસમાં સૌથી મોટી જનમેદની છે. આ કાર્યક્રમની મુખ્ય વિશેષતા ભારતની અત્યાર સુધીની સૌથી મોટી લાઈવ મેટેરિયા મેડિકા સ્પર્ધા અને 3 સહયોગી સંગઠનો દ્વારા સંપૂર્ણ વિચાર વિમર્શ માટે અલગ વિચાર પ્રેરક સત્રોનું આયોજન કરવામાં આવશે. ઓકે, તો યાદ રાખજો. આયુષ, તમને આયુષનું ફૂલ ફોર્મ આવડે છે? જો આવડતું હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. દર વર્ષે વર્લ્ડ હોમિયોપેથી ડે ક્યારે મનાવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે કે 10મી એપ્રિલ છે એને વર્લ્ડ હોમિયોપેથી ડે તરીકે ઉજવવામાં આવે છે. હોમિયોપેથીના જે સ્થાપક જર્મનીના ડૉક્ટર સેમ્યુઅલ હેનમેનની જે જન્મ જયંતિ છે 10 એપ્રિલ 1755 નિમિત્તે 10મી એપ્રિલના રોજ વિશ્વ હોમિયોપેથી દિવસની ઉજવણી કરવામાં આવે છે. તેમણે હોમિયોપેથી ચિકિત્સા પદ્ધતિની શોધ 1796માં કરી હતી. હોમિયોપેથી દવાઓ વાપરવા માટે સલામત છે કારણ કે તે ભાગ્યે જ આડઅસરોનું કારણ બને છે. હોમિયોપેથિક દવા શરીરમાંથી રોગોને જડમૂળથી નાબૂદ કરવાની કાર્યક્ષમતા આપે છે. હોમિયોપેથી ગ્રીક શબ્દો હોમિયો પરથી ઉતરી આવે, જેનો અર્થ સમાન, અને પેથોસ એટલે દુઃખ અથવા તો રોગ છે. 2025ની એની થીમ છે કે હોમિયોપેથી ફોર અ હેલ્ધીયર ફ્યુચર, નેચરલ, સેફ એન્ડ ઇફેક્ટિવ. તમારા માટે પ્રશ્ન, વિશ્વ આયુર્વેદિક દિવસ એટલે કે આયુર્વેદ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? જવાબ આવડતો હોય તો કમેન્ટમાં લખો. ઓલ ઇન્ડિયા પોલીસ શૂટિંગ ચેમ્પિયનશિપ
એમાં ગુજરાત પોલીસની ટીમે 3 ચંદ્રક જીત્યા છે. તો 18મા નંબરની, કેટલામા નંબરની? 18મા નંબરની ઓલ ઇન્ડિયા પોલીસ શૂટિંગ સ્પોર્ટ્સ ચેમ્પિયનશિપ. તો ગુજરાતની પોલીસ શૂટિંગ ટીમે 3 કાંસ્ય ચંદ્રક જીત્યા. ઇન્દોર ખાતે આયોજિત આ સ્પર્ધામાં પીઆઈ લજ્જા ગોસ્વામી એમણે 300 મીટર 3 પોઝિશન રાઇફલ અને 50 મીટર 3 પોઝિશન રાઇફલ એમાં વ્યક્તિગત સ્પર્ધામાં 2 જીત્યા બ્રોન્ઝ. પીએસઆઈ સિયા તોમર છે, એમણે 300 મીટર પોન્ડ રાઇફલ વિભાગમાં આ ચંદ્રક મેળવ્યા છે. પોલીસ પરથી તમને ખબર છે, પોલીસને ફોન કરવો હોય, પોલીસ બોલાવી હોય તો 100 નંબર, પોલીસ વિરુદ્ધ ફોન કરવો હોય તો 14449. બરાબર છે. આખા ભારતમાં માનવ રહિત પોલીસ સ્ટેશન પ્રથમ બનશે આપણા ગિફ્ટ સિટીમાં. 2024નું સૌથી બેસ્ટ પોલીસ સ્ટેશન ઈચ્છાપુર, જે આવેલું છે સુરતમાં. તમારા માટે પ્રશ્ન છે કે પોલીસ સ્મૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તમને જો જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય, એ પણ બિલકુલ ફ્રીમાં, એ પણ દરરોજ, તો આપણી ટેલિગ્રામ ચેનલને જોઈન કરી લો. તમને ડેલી કરંટ અફેરની પીડીએફ અહીંયા મળશે, સાથે તમને રોજ પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક અને શેર કરજો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. આ વર્ષે ગુજરાત સ્થાપના દિવસની રાજ્ય કક્ષાની ઉજવણી ક્યાં કરવામાં આવશે? તો જવાબ આવશે ગોધરા ખાતે. કઈ જગ્યાએ? ગોધરા. ગુજરાત રાજ્યની સ્થાપનાના 65 વર્ષની ઉજવણી નિમિત્તે ગોધરા ખાતે રાજ્ય કક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજાશે. આ કાર્યક્રમના સફળ આયોજન માટે જિલ્લા કલેક્ટર આશિષ કુમારના અધ્યક્ષસ્થાને મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. કલેક્ટરે જણાવ્યું કે કાર્યક્રમમાં 3 મુખ્ય આકર્ષણો રહેશે. જ્યારે સવારે લોકાર્પણ ખાતમુહૂર્તનો કાર્યક્રમ યોજાશે, ત્યારબાદ પરેડ શો યોજાશે, સાંજે મેગા સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે. તમને ખબર છે કે આપણે થોડા સમય પહેલાં ભણ્યા હતા કે ગોધરાની અંદર ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. કોની અધ્યક્ષતા હેઠળ? તમને ખબર હોય તો જણાવો કમેન્ટ બોક્સમાં લખીને. બેઠકમાં જિલ્લાના વિવિધ વેપારી મંડળો, સેવાભાવી સંસ્થાઓ, સામાજિક અને ધાર્મિક સંગઠનોના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. કલેક્ટરે તમામ સંગઠનોને કાર્યક્રમના સફળ આયોજન માટે સહયોગની અપીલ કરી હતી. પ્રાંત અધિકારી નિરિલ મોદીની ઉપસ્થિતિમાં યોજાયેલી આ બેઠકમાં પ્રેસ મીડિયાના પ્રતિનિધિઓ પણ જોડાયા હતા. ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960ના રોજ થઈ હતી. મહારાષ્ટ્ર અને ગુજરાત એ બોમ્બે સ્ટેટમાંથી 2 અલગ રાજ્યો બન્યા. ત્યારથી જ દર વર્ષે આ દિવસને ગુજરાત ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો પરીક્ષાની દ્રષ્ટિએ આ બહુ અગત્યનો પ્રશ્ન છે, 100% પૂછાય એવી શક્યતા છે, યાદ રાખજો. તાજેતરમાં IASV ત્રિવેણી પર પ્રથમ ત્રિસેવા ઓલ વુમન વૈશ્વિક પરિભ્રમણ અભિયાન, જેનું નામ છે સમુદ્ર પ્રદક્ષિણા, એનો પ્રારંભ ક્યાંથી થયો છે? તો આ સમુદ્ર પ્રદક્ષિણાનો પ્રારંભ થયો મુંબઈથી. તો IASV એનો મતલબ થાય છે કે ઇન્ડિયન આર્મી સેલિંગ વેસલ, જેનું નામ છે ત્રિવેણી. તો આ જે જહાજ છે એના પર પ્રથમ ત્રિસેવા ઓલ વુમન વૈશ્વિક પરિભ્રમણ અભિયાન સમુદ્ર પ્રદક્ષિણાનો 7 એપ્રિલના રોજ મતલબ રવાના થયું છે. 7 એપ્રિલને આપણે મનાવીએ છીએ આખા વિશ્વમાં વિશ્વ સ્વાસ્થ્ય દિવસ તરીકે. આ અભિયાનને કોલેજ ઓફ મિલિટરી એન્જિનિયરિંગના કમાન્ડન્ટ લેફ્ટનન્ટ જનરલ AK રમેશ, ઇન્ડિયન નેવલ વોટરમેનશીપ ટ્રેનિંગ સેન્ટર કોલાબા, મુંબઈથી લીલી ઝંડી આપી. આ અભિયાન સેશલ્સ જશે અને પછી મુંબઈ પરત આવશે, જેમાં 55 દિવસમાં 4000 નોટિકલ માઇલની મુસાફરી પૂર્ણ થશે. 1 નોટિકલ માઇલ એટલે 1.852 કિલોમીટર થાય. દરિયાઈ જહાજો અને હવાઈ જહાજો બંનેની અંદર જે અંતર માટે, સ્પીડ માટે જે યુનિટ છે, સ્પીડ ના કહેવાય, અંતર માટે, એ છે નોટિકલ માઇલ. આ અભિયાન મહિલા સશક્તિકરણ અથવા નારી શક્તિને પ્રોત્સાહન આપવા માટે સશસ્ત્ર દળોનો એક ભાગ છે. IASV ત્રિવેણીના 12 ક્રૂ સભ્યો ભારતીય સશસ્ત્ર દળો, બરાબર, અને ભલે ભારતીય સેના, ભારતીય નૌકાદળ, ભારતીય વાયુસેનામાંથી લેવામાં આવ્યા છે. વર્તમાન મિશન એ તાલીમ મિશનનો એક ભાગ છે, જે વિશ્વની પરિક્રમા કરનારી વિશ્વની પ્રથમ મહિલા ત્રિસેવા ટીમ બનવાની તૈયારી કરે છે. તમને ખ્યાલ હોય તો રિસન્ટલી આપણે ભણ્યા હતા, આપણી જે ત્રિસેવા છે, ટ્રાઈ સર્વિસીસ, આર્મી, એરફોર્સ અને નેવી,
એ ત્રણેય એક સંયુક્ત અભ્યાસ કર્યો હતો અરુણાચલ પ્રદેશમાં. તમને જો એ અભ્યાસનું નામ ખબર હોય તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. શું નામ છે અભ્યાસનું? જણાવો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને લિસ્બન શહેરની પ્રતિષ્ઠિત કી ઓફ ઓનર એનાયત. તો ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુ એમણે જે પોર્ટુગલ જે દેશ છે એના લિસ્બનના સિટી હોલ ખાતે આયોજિત એક સમારંભમાં લિસ્બનના મેયર તરફથી લિસ્બન શહેરનું સિટી ઓફ ઓનર પ્રાપ્ત થયું. યુરોપિયન યુનિયનના પોર્ટુગલના પ્રમુખપદ દરમિયાન 2000ની સાલમાં પ્રથમ વખત ભારત EU સમિટ યોજાઈ હતી અને મે 2021માં ફરી એકવાર પોર્ટુગીઝ પ્રમુખપદ હેઠળ ઐતિહાસિક ભારત EU+27 આ નેતૃત્વ સમિટ પોર્ટુગલમાં યોજાઈ હતી. તમને ખબર છે કે ભારતની અંદર સૌપ્રથમ વિદેશથી આવવાવાળી પ્રજા એ પોર્ટુગીઝો, ભારતમાંથી છેલ્લે જનારી પ્રજા એ પણ પોર્ટુગીઝો. અને તમને ખબર હોય તો પોર્ટુગલ છે ને એના સાથે બીજા 2 દેશો છે એ ભેગા થઈને વર્ષ 2030માં 2030માં ફિફા વર્લ્ડ કપનું આયોજનમાં હોસ્ટ કરવાના છે. બાકી તમને બધાને ખબર હશે કે 2026માં ફિફા વર્લ્ડ કપ ક્યાં યોજાશે? તો અમેરિકા, મેક્સિકો અને કેનેડા. 2026 સુધી ફિફાને સ્પોન્સર કોણ કરશે? તો અરામકો નામની કંપની છે, અરામકો, જે સાઉદી અરેબિયાની છે. અને સાઉદી અરેબિયા પોતે એકલું 2030 કીધા છે ને 2034માં ફિફા વર્લ્ડ કપ એને હોસ્ટ કરશે. તો 2034 સુધી ફિક્સ થઈ ગયું છે, બરાબર. લાસ્ટમાં 2022માં જે ફિફા વર્લ્ડ કપ યોજાયો એ આર્જેન્ટિના જીત્યું હતું ફ્રાન્સને હરાવીને. લિયોનલ મેસી ફ્રોમ આર્જેન્ટિના, તમે ઓળખો જ છો, આ યાદ રાખજો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર. અને જે ટેલિગ્રામ ચેનલ છે આપણી એ છે રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની PDF મળશે, તમને પોલ્સ રમવા મળશે. અને જો તમને ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં સ્ટેન્ડઅપ ઇન્ડિયા યોજનાએ તેના કેટલા વર્ષ પૂરા કર્યા છે? તો 9 વર્ષ પૂરા થઈ ગયા છે સ્ટેન્ડઅપ ઇન્ડિયા આજે યોજના હતી. સ્ટેન્ડઅપ ઇન્ડિયા યોજના 5 એપ્રિલ 2016ના રોજ નાણાં મંત્રાલયે આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ શરૂ કરી હતી. 5 એપ્રિલને ભારતમાં એક દિવસ તરીકે મનાવવામાં આવે છે. તમને જો ખબર હોય કયા દિવસ તરીકે આપણે મનાવીએ છીએ તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. આ યોજના છે એનો ઉદ્દેશ એવો હતો કે SC અને STના વર્ગો, આ ઉપરાંત મહિલાઓ, એમને પોતાનો વ્યવસાય શરૂ કરવા માટે બેંક લોનની સુવિધા આપવાનો. 31 માર્ચ 2019ના રોજ આ યોજના હેઠળ કુલ 16,085.07 કરોડની લોન મંજૂર કરવામાં આવી હતી. 17 માર્ચ 2025 સુધી આંકડો વધીને 61,020.41 કરોડ રૂપિયા થઈ ગયો. એમાં અનુસૂચિત જાતિના લાભાર્થીઓના ખાતાઓની સંખ્યા જે પહેલાં હતી 9,399 એ વધીને થઈ ગઈ 46,248. લોનની રકમ હતી 1,826.21 કરોડ, એ વધીને 9,747.11 કરોડ થઈ. હવે અનુસૂચિત જનજાતિના લાભાર્થીઓની વાત કરીએ તો એમના ખાતા 2,841 હતા, એ વધીને 15,228 થયા. લોનની રકમ 547.65 કરોડ રૂપિયાથી વધીને 3,244.07 કરોડ રૂપિયા થઈ. મહિલાઓના કિસ્સામાં સૌથી વધુ વધારો જોવા મળ્યો છે, જ્યાં ખાતાઓની સંખ્યા 55,644થી વધીને 1,90,844 થઈ. અને લોનની વાત કરીએ તો 12,452.37 કરોડ બરાબર એટલાથી વધીને 43,984.10 કરોડ રૂપિયા થઈ. બરાબર છે, તો એ બાબત યાદ રાખજો. ઓકે, આગળ વધીએ આપણે. વડનગરથી 1,000 વર્ષ જૂનું હાડપિંજર મળ્યું. તો ગુજરાતના મહેસાણા જિલ્લાનું વડનગર, એમાં યોગ મુદ્રામાં મળી આવેલ કંકાલનો DNA ટેસ્ટ કરવામાં આવ્યો. આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યારે મનાવીએ છીએ? 21મી જૂનના રોજ.
ડીએનએનું ફૂલ ફોર્મ શું થાય છે? ડીઓક્સી રિબો ન્યુક્લિક એસિડ. વર્ષ 2019માં ઉત્ખનન દરમિયાન વડનગરમાંથી 1000 વર્ષ જૂનું પ્રાચીન કંકાલ મળી આવ્યું છે. જે બાદ લખનૌના બિરબલ સાહની ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્કિયોલોજી એના જે ડૉક્ટર છે નીરજ રાય ગુપ્તા એના દ્વારા ડીએનએ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. વડનગરની વાત કરીએ તો પ્રાચીન ભારતનું જે હયાત નગર કહી શકીએ એ અત્યારે વડનગર છે. એના જૂના 3 નામો છે, તમને આવડતા હોય તો કહી દો. થોડા સમય પહેલાં આપણે ભણ્યા હતા કે આપણા ભારતના જે ગૃહમંત્રી છે, સહકાર મંત્રી છે શ્રી અમિત શાહ, એમના દ્વારા વડનગરની અંદર વડનગર મ્યુઝિયમ, પ્રેરણા સંકુલ અને એક સ્પોર્ટ્સ સંકુલ છે એનું અનાવરણ એટલે કે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. એ યાદ રાખજો. વડનગર છે એને યુનેસ્કોની કામચલાઉ જે યાદી છે હેરિટેજ, બરાબર છે, તો એમાં એને સામેલ કરવામાં આવેલું છે. તો એ પણ તમે યાદ રાખજો. આગળ વધીએ. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ભારતની ભૂગોળના પ્રશ્નો જોઈએ. પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કયા વિટામિનને કારણે લોહીના ગઠનની પ્રક્રિયા ધીમી થાય છે? તો વિટામિન કે. બાયોગેસનું મુખ્ય ઘટક કયું છે? મિથેન. પેટ્રોલિયમ પ્રોડક્ટ્સમાં લાગેલ આગ માટે અગ્નિશામક તરીકે શાનો ઉપયોગ થાય છે? કાર્બન ડાયોક્સાઇડ. ધ પરસેક એ શાનું એકમ છે? તો અંતરને માપવા માટે. આલ્કોહોલિક પીણા વધુ પડતા પીવાથી કોને નુકસાન થાય છે? તો લીવરને નુકસાન થાય. કોને થાય? લીવરને. અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતના ઇતિહાસના પ્રશ્નો જોઈ લઈએ. નીચેના પૈકી સૌરાષ્ટ્રના કયા રજવાડાઓના નામથી બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયમાં હોસ્ટેલનું નિર્માણ થયેલ છે? તો જવાબ આવશે મોરબી અને લીંબડી. યાત્રી વેળો કોણે નાબૂદ કર્યો હતો? સિદ્ધરાજ જયસિંહે. એમની માતા મિનળ દેવીના કહેવાથી. ગુજરાતના સત્યાગ્રહીઓમાં ડુંગળી ચોર તરીકે કોણ વધુ પ્રસિદ્ધ છે? કોણ પ્રસિદ્ધ છે? તો ખબર છે, મોહનલાલ પંડ્યા. ભૂચર મોરીનું યુદ્ધ 1591 વખતે અકબરનો ગુજરાતનો સેનાપતિ કોણ હતો? તો મિર્ઝા અઝીઝ કોકા. ગુજરાતના વલ્લભીમાં 7મી સદીમાં કયા ચીની યાત્રીએ મુલાકાત લીધી હતી? તો હ્યુએત્સેંગ. વલ્લભી વિદ્યાપીઠ પ્રાચીન ભારતીય વિદ્યાપીઠમાંની એક. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન, તાજેતરમાં રાજ્યના ચોથા નાણાં પંચના કેટલા પૂર્ણકાલીન સભ્યોની નિમણૂક થઈ છે? તો 3. યમલ વ્યાસ એના અધ્યક્ષ છે. તાજેતરમાં પ્રધાનમંત્રી મોદીને કયા દેશનું સર્વોચ્ચ નાગરિક સન્માન મિત્ર વિભૂષણ એનાયત કરવામાં આવ્યું? શ્રીલંકાના પ્રેસિડેન્ટ દ્વારા. હવે આજે પૂછેલા પ્રશ્નનો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન એવો પૂછવામાં આવ્યો હતો કે આયુષનું પૂરું નામ શું થાય છે? પહેલો પ્રશ્ન હતો A ફોર આયુર્વેદ, Y ફોર યોગા એન્ડ નેચરોપેથી, U ફોર યુનાની, S ફોર સિદ્ધા અને H ફોર હોમિયોપેથી. સેકન્ડ પ્રશ્ન, આયુર્વેદ દિવસ આપણે ક્યારે મનાવીએ છીએ? ધનતેરસના દિવસે. ત્રીજો પ્રશ્ન, પોલીસ સ્મૃતિ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? તો 21મી ઓક્ટોબર, પોલીસ સ્મૃતિ દિવસ. ચોથો પ્રશ્ન કે ગોધરામાં ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ, આપણા જે ડીસીપી છે ગુજરાતના વિકાસ સહાય એમની અધ્યક્ષતામાં યોજાઈ ગઈ. પાંચમો પ્રશ્ન, ત્રિસેવા અભ્યાસ જે અરુણાચલ પ્રદેશમાં યોજાઈ ગયો આર્મી, નેવી અને એરફોર્સનો, શું નામ હતું એનું? પ્રચંડ પ્રહાર. યાદ રાખજો. છઠ્ઠો પ્રશ્ન, પોર્ટુગલ, સ્પેન અને મોરોક્કો આ 3 ભેગા થઈને 2030માં ફીફા વર્લ્ડ કપ છે એનું આયોજન કરશે. 5 એપ્રિલને ભારતમાં નેશનલ આપણે પ્રવાસનને શું ટુરિઝમ, નેશનલ ટુરિઝમ ડે. ભારતમાં રાષ્ટ્રીય પ્રવાસન દિવસ કહેવાય 5મી એપ્રિલને. 8મો પ્રશ્ન, વડનગરના પ્રાચીન 3 નામ. એક તો આનંદપુર, આનર્તપુર અને ચમત્કારપુર. આનંદ, આનર્ત અને ચમત્કારપુર. ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટ બોક્સમાં લખવાના. પહેલો પ્રશ્ન, તાજેતરમાં કયા સ્થળે
કેચ ધ રેન સુજલામ સુફલામ જળ અભિયાન 2.0નો રાજ્યવ્યાપી પ્રારંભ થયો. સેકન્ડ પ્રશ્ન, મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ક્યાંથી ક્યાં સુધી પોષણ પખવાડાની 7મી આવૃત્તિ ઉજવી રહ્યું છે? જવાબ આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. તો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેરની સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો, એના જવાબોની સાથે. આશા રાખું બધાને ભણવાની મજા પડી હશે. મજા પડી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઈબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.